મિત્રો, જીએસટીના દરોમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત ગવર્મેન્ટે કરી છે. 28%ની 90% આઇટમો 18%માં આવે છે અને 12%ની 99% આઇટમો 5%માં આવે છે. 15મી ઓગસ્ટ 2025ના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીએ એવી જાહેરાત કરી કે હું દેશની જનતાને દિવાળી ભેટ આપવા માંગુ છું. આ ભેટ શું છે? તો કે 4 જે જીએસટીના દર છે એને ઘટાડીને 2 દર કરવા, 28ના 18 અને 12ના 5. કોને આનાથી થશે ફાયદો? જનરલી તો મધ્યમ વર્ગને આનાથી બહુ વધારે ફાયદો છે. શું ફાયદો છે? તો કે 12%ની જે આઇટમો છે એમાં ઇન્સ્યોરન્સ આવે છે. લાઈફ ઇન્સ્યોરન્સ આપણે કહીએ કે મેડિક્લેમ કહીએ, 12%નો 5% થાય છે. નમકીન છે, તેલ છે, માખણ છે, ઘી છે, 12%માંથી 5% થશે. કપડા કે જે 1000 થી વધુની કિંમતના છે અત્યારે 12%માં છે, એ 5%માં થઈ જશે. જૂતા જે છે 500 થી વધુની કિંમતના 12%માં છે, એ 5% થઈ જશે. મધ્યમ વર્ગ માટેની મેજોરિટી જે આઇટમો છે 12%માં છે, એ બધી જ લગભગ 5%માં કન્વર્ટ થઈ જશે. બીજું, મધ્યમ વર્ગને જે ફરક પાડે એવી 28%ની આઇટમો કઈ કઈ છે જે 18%માં થાય છે? તો કે સિમેન્ટ છે, ટીવી છે, એસી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, બાઇક છે, કાર કે બાઇકના વ્હીલ છે. આ લગભગ બધું 28%માં છે કે જે 18%માં થઈ જશે. આનાથી મધ્યમ વર્ગને મોટો ફાયદો થશે. બીજું, ભવિષ્યમાં ગવર્મેન્ટ આ 2 ટેક્સ રેટમાંથી પણ એક ટેક્સ રેટ કરવા જઈ રહી છે એવું એમણે અત્યારે જાહેરાત કરી છે. આનાથી દેશની જનતાને અને ખાસ કરીને મધ્યમ વર્ગને બહુ મોટો ફાયદો થશે. તો આવા અપડેટ ભવિષ્યમાં મેળવવા માટે અમારી ચેનલને ખાસ ફોલો કરો.